વાગરા પોલીસે વિદેશી તેમજ દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। 2 ટીન વિદેશી દારૂ તેમજ 80 લીટર દેશી દારૂ ઇકો કાર્ડ મળી કુલ 4,03,600ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર PR વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાનાઓના માર્ગદર્શનને આધારે વાગરા પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસોની ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન બાતમીના આધારે ખડખંદાલીથી ઓડા તરફ જતી SSNL કેનાલવાળા રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તપાસ કરતા 100 રૂપિયાની કિંમતની 20 ટીન મળી આવી હતી। પોલીસે કુલ 2000ના મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગર મુકેશ ઉર્ફે ફોફી રમેશ પટેલ રહે શ્યામ સોસાયટી વાગરાનાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પોલાભાઈનાઓ ચલાવી રહ્યા છે। તો દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે એક ચાલકની વાગરા પોલીસે અટકાયત કરી હતી। વાગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફુરભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ફૂલ એસેસરીઝ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભરીને ઓરા ગામથી વાગરા તરફ આવી રહી છે, જેથી ભોપાભાઈએ પોલીસ ટીમ સાથે વાગરાની GB ચોકડી ખાતે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની GJ 16 DP 0485 નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી 80 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો સહિત ઇકો કાર કબજે કરી હતી તેમજ ચાલક સુરેશ દેવી પૂજકની અટકાયત કરી હતી। પોલીસે 1,600નો દેશી દારૂ તેમજ ઇકો કાર મળી કુલ 4,01,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ દેશી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગર સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।